નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ ખેલ મહોત્સવ 2024નો ભવ્ય સમાપન સમારોહ સાંજે પ્રદર્શન મેદાન જામનગર ખાતે યોજાયો હતો। સાંસદ ખેલ મહોત્સવ 2024ને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે। સમગ્ર વાત કરીએ તો હાલાર પંથકના પ્રજાવત્સલ સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી યોજાયેલ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા જામનગર દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024નો લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે। સમાપન કાર્યક્રમ સમારોહમાં પ્રખ્યાત લોકગાયક કલાકાર જીગરદાન ગઢવી તેમજ આરજે દેવાંગની હાજરીમાં કલ્ચર ઇવેન્ટ યોજાયો હતો। આ ઉપરાંત પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી દિશા પટની પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। સમાપન સમારોહ દરમિયાન ખેલ મહોત્સવની ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં ઓખા મંડળ દ્વારકેશ અને રામ 11 ગડુ ટીમ વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો હતો। આમ પૂનમબેન માડમની ખેલ મહોત્સવની પહેલને જામનગર લોકસભા મત વિસ્તારની જનતાનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો। સાંસદ ખેલ મહોત્સવ 2024ના વિજેતા થનાર ખેલાડીઓને સાંસદ પૂનમબેન માડમના હસ્તે સર્ટિફિકેટ તેમજ ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત આ કાર્યક્રમમાં સૌનો ઉત્સાહ વધારવા અને જામનગર વાસીઓના મનોરંજન માટે ભવ્ય આતશબાજી અને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ વખતે મહોત્સવમાં વિવિધ વય જૂથના 82,000 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રેકોર્ડ બ્રેક 382 જેટલી ટીમો સહભાગી બની હતી। આ મહોત્સવમાં કબડ્ડી, એથ્લેટિક્સ તેમજ ખોખો, વોલીબોલ જેવી રમતો સાથે પરંપરાગત રમતો જેવી કે રસાખેંચ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, સંગીત ખુરશી જેવી રમતો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ખેલ મહોત્સવના સ્પર્ધાઓનું ગ્રામ્ય કક્ષાએ અને શાળા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ, ઝોન કક્ષાએ તેમજ લોકસભા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। ખૂબ ઉત્સાહથી બધા જ નાગરિકોએ અને બધા જ રમતવીરોએ આ આખા આયોજનને પોતાનું આયોજન હોય એ રીતે આખું ક્યાંક સાર્થક કર્યું છે। ને એક સાંસદ તરીકે મારી એક જે લાગણી હતી એ લાગણીથી ક્યાંય વધારે મેં એક આહવાન કર્યું કે આપણે આખું સાંસદ ખેલ મહોત્સવ ને આપણે પરિવર્તિત કરી એવું વાતાવરણ આપણે બનાવીએ। અને હું હાલારના સર્વે નાગરિકો અને ખાસ કરીને રમતવીરોની આભારી છું કે એ પ્રકારે એમણે આખું એટમોસ્ફિયર ક્રિએટ કરી અને સાંસદ ખેલ મહોત્સવ ને સાચા અર્થમાં એક ઉત્સવનું સ્વરૂપ આપ્યું છે અને એને સફળ કર્યું। હું એ બધાની આભારી છું કે આપણા યુવાનોને પ્રોત્સાહિત કરવા અને આ પ્રકારનું આ આયોજન છે અને એમને આવવાની લાગણી વ્યક્ત કરી। તમને જાણીને ખુશી થશે કે જામનગરનું આ સાંસદ ખેલ મહોત્સવ અત્યારના એક સેન્ટર ઓફ એટ્રેક્શન આપણા બધા રમતવીરોને લીધે અને નાગરિકોના ઉત્સાહને લીધે બધે બની ગયું છે। ઘણા બધા લોકો એવા છે જે સમગ્ર રાજ્યમાંથી ક્યાંક ને ક્યાંક મને આપ સૌ વતી અભિનંદન પાઠવે છે, આવવાની લાગણી ઘણા વ્યક્ત કરી છે અને આ પ્રકારનું આયોજન પોતાના ક્ષેત્રમાં કરવાની પણ વાત કરી છે। પણ હું એવું માનું છું, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આખું જે વિઝન હતું, વિચાર હતો, હું મોદી સાહેબનો ખાસ આ તકે આભાર એટલે માનીશ કે જો એમને મને આખું વિઝન ના આપ્યું હોત તો કદાચ આ પ્રકારે હું આયોજન ના કરી શક્યો હોત। એ એમનું જ આ વિઝન છે જે અહીંયા અને સાંસદ તરીકે એક આયોજક તરીકે મને એમ લાગે છે કે સાર્થક થતું હું જોઈ રહી છું। અહીંયા ખૂબ સરસ એક પરફોર્મન્સ છે, ખૂબ મોટી સંખ્યામાં આપણા જ 2 જિલ્લાના દીકરા દીકરીઓએ પાર્ટિસિપેટ કરી અને ખૂબ સરસ એક સાંસ્કૃતિક આપણી ઝાંખી આખી ગુજરાતની થાય એ પ્રકારે એમને એક પરફોર્મન્સ પણ આપ્યું। એટલે અહીંયા જે કંઈ પણ આજે બન્યું છે, હું માનું છું કે આપણો જે આખો હાલારનો એક સ્પિરિટ છે, એક ખેલદિલીની જે ભાવના છે અને કોઈ પણ કાર્યમાં ઉત્સાહથી ભાગરૂપ રહેવું, સેવાકીય કાર્ય હોય, એ આવા કોઈ પ્રસંગો હોય કે આવા કોઈ આયોજન હોય, એમાં ઉત્સાહથી ભાગરૂપ રહેવું, એ પ્રકારનું એક જે આખું વાતાવરણ છે એ વાતાવરણના દર્શન પણ અને આપણા ઈ ભાવના દર્શન, ઈ સ્પિરિટના દર્શન મને લાગે છે કે સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે સૌને થયા છે।